નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ ઝીરો ટુ હીરો। આપણે ઝીરોથી શરૂઆત કરેલી છે, તમને ખબર જ છે। એનો આપણો ડે 3 આપણે આવી ચૂક્યા છે। એમ ઇઝ આર વોઝ વેરનો ઉપયોગ કરતા વિડીયોની અંદર શીખવાડીશ અને આ એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ બસ આ ત્રણ ટોપિક તમને આવડી ગયા તો તમારું અડધું અંગ્રેજી મુઠ્ઠીમાં થઈ જશે। એટલે આપણે સિક્વન્સ એટલે કે 3 એપિસોડ આપણે બનાવીશું એમ ઇઝ આર વોઝ વેરના, પછી આને પછી આવશે હેવ હેઝ હેડ, પછી આવશે ડુ ડઝ ડીડ। આ 3 એપિસોડ તમે જોઈ લીધા તો અડધું અંગ્રેજી મુઠ્ઠીમાં। પણ વિદ્યાર્થી મિત્રો, તમારે 3 એપિસોડ નથી જોવાના, તમારે આખો કોર્સ જોવાનો છે, કારણ કે તમને ફ્રીમાં મળી ગયો છે। દેખો, આની અંદર કે કોઈ ફ્રીમાં જે વસ્તુ મળે ને એમાં એની વેલ્યુ ના હોય, અને જે પેડ જે પૈસા ખર્ચીને તમે કરો ને એની વેલ્યુ હોય। પણ એ જ વસ્તુ તમને ફ્રીમાં મળતી હોય તો ઉપયોગ કરો યાર। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવા એના પહેલાં તમને કહી દઉં, ડે 1 અને ડે 2 તમે જોયા ના હોય તો જાઓ અને જોઈ લો, મસ્ત રીતે સમજાયા છે। ઓકે, બીજો જે છે ડે 2ની અંદર મસ્ત રીતે તમને ઇન્ટ્રોડક્શન આપતા શીખવાડેલું છે, બરાબર। ઇન્ટ્રોડક્શનમાં કઈ કઈ વસ્તુઓ તમે ઉમેરી શકો છો। ઓકે, તો ચલો જોઈ લઈએ। એમ ઇઝ આર, પહેલાં એમ ઇઝ આરની અંદર છે, છીએ, છો, છું આ આવે ત્યારે તમારે એમ ઇઝ આરનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર। એની વાક્ય રચના જોઈ લો। સબ્જેક્ટ, પહેલાં સબ્જેક્ટ આવી જશે। સબ્જેક્ટ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લો, કાં તો હી સી ઈટ લઈ લો, બરાબર। એની અંદર એમ ઇઝ આર, એના પછી એમ ઇઝ આર અને પછી ઓબ્જેક્ટ। જો અહીંયા એક્ઝામ્પલ સાથે તમને સમજાવું તો જો સબ્જેક્ટ, બરાબર, એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ, તો સુરેશ ઇઝ માય નેફ્યુ, આવી રીતે, બરાબર। તમને ખબર પડી ગઈ? ઓકે, પછી જે બીજી જે આ હકારની વાક્ય રચના હતી, બીજી નકારની વાક્ય રચના। ધારો કે મારે એવું કહેવું છે કે હું સ્ટુડન્ટ નથી, બરાબર, તો સબ્જેક્ટ એમ ઇઝ આર નોટ ઓબ્જેક્ટ, તો આઈ એમ નોટ સ્ટુડન્ટ। ખબર પડી? ઓકે, હવે અહીંયા તમારે પ્રશ્નાર્થ વાક્યનું તમારે કરવું હોય તો એમ ઇઝ આર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ। ધારો કે તમારે એવું કહેવું હોય કે શું તમારી પાસે પુસ્તક છે, તો તમે શું કહેશો? હવે દેખો, તમને એવું થાય કે અહીંયા તો આપણે સબ્જેક્ટને જોઈને એમ ઇઝ આર લગાવતા હતા, તો અહીંયા સબ્જેક્ટને જોઈને એમ ઇઝ આર લાગે કે નહીં? તો સબ્જેક્ટને જોઈને જ એમ ઇઝ આર લગાવશે। ઓકે, આપણે જોઈએ છીએ એક્ઝામ્પલની અંદર। જો આ યાદ રાખજો કે આઈની જોડે એમ લાગશે, બરાબર। એક વચન નામ હોય હી સી ઈટ હોય એની જોડે ઇઝ લાગશે, અને બહુવચન હોય વી યુ દે એની જોડે આર લાગશે, અને એક વચન હોય અને આઈ હોય એની જોડે વોઝ લાગશે, અને બહુવચન જોડે વેર લાગશે, બરાબર। એક વચન જોડે વોઝ લાગશે, બહુવચન જોડે વેર લાગશે। આ ખબર પડી ગઈ હશે વોઝ વેર માટે શેના ઉપયોગ? હતો, હતી, હતું, બરાબર। અને એમ ઇઝ આર, વોઝ વેર આ બધાના માટે તમારે શેના માટે ઉપયોગ થાય? અસ્તિત્વ દર્શાવવા માટે ઉપયોગ થાય। ધારો કે મારે એવું કહે છે આ પેન છે, તો શું આપણે અસ્તિત્વ દર્શાવે છે? ધીસ ઇઝ અ પેન, બરાબર। સ્થળ દર્શાવવા, બરાબર, સમયની સ્થિતિ દર્શાવવા, ત્રણેય વસ્તુ દર્શાવવા માટે એમ ઇઝ આર વોઝ વેરનો ઉપયોગ થાય છે। હવે તમે કહેશો કે તમે એમ ઇઝ આરનું તો આવી રીતે સ્ટ્રક્ચર બનાવી દીધું, વોઝ વેરનું સ્ટ્રક્ચર આ જ આવશે, બરાબર। આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચર વોઝ વેરના તમે લગાવી શકો છો, ખાલી એમ ઇઝ આરની જગ્યાએ શું કરી દેવાનું? વોઝ વેર, વોઝ વેર, વોઝ વેર, બરાબર। હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। દેખો, સુરેશ મારો ભત્રીજો છે, તો તમારે શું? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ, તો સુરેશ ઇઝ માય નેફ્યુ, બરાબર। ભત્રીજાના ઇંગ્લિશમાં શું કહેવાય? નેફ્યુ। આવી રીતે તમે મારા કોર્સ જોતા રહેશો એટલે તમને નવા નવા શબ્દો શીખવા મળશે। તે ગાયક છે, બરાબર। હવે ધારો કે છોકરો છે તો હી ઇઝ અ સિંગર, છોકરી છે તો સી ઇઝ અ સિંગર, બરાબર છે। ઓકે, હું હોસ્પિટલમાં હતો, દેખો હતો આવ્યું, હતો એટલે વોઝ કાં તો વેર। મેં તમને કહી દીધું છે વોઝ એક વચન આવશે, વેર વર બોલજો, વેર ના બોલતા વર બોલજો, બરાબર। આને શું વંચાય? વર, બરાબર। બધા વેર કરતા હોય, વેર ના વંચાય।
વોઝ આને વોઝ વંચાય અને આને વર વંચાય. શું વંચાય? વર. બરાબર. ઓકે. હું હોસ્પિટલમાં હતો તો આઈ જોડે શું વપરાય? વોઝ. તો આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ. અહીંયા હોસ્પિટલમાં માં શબ્દ આવ્યો એટલે ઇન ધ હોસ્પિટલ. એક બિલાડી રસોડામાં છે. બરોબર છે એટલે એમિઝર લાગશે. અ કેટ એક જ છે એટલે ઈ લાગશે. અ કેટ ઇઝ ઇન ધ કિચન. અમે મિત્રો છીએ. વી આર ફ્રેન્ડ્સ. એકદમ ઇઝી. તેને કૂતરાઓથી ડર લાગે છે. તેને છોકરો છે તો હી, છોકરી છે તો સી. હી ઇઝ અફ્રેડ ઓફ ડોગ્સ. હવે યાદ રાખજો, ડર લાગે છે ને એના માટે અફ્રેડ લાગ્યું. બરાબર. પણ યાદ રાખજો, હંમેશા માટે તમારે ડર લાગવાનો શબ્દ આવે ત્યારે અફ્રેડની સાથે ઓફ લાગશે ને લાગશે. બરાબર. આ યાદ રાખી લેજો. અફ્રેડની સાથે ઓફ લાગશે અને લાગશે જ. બરાબર. અફ્રેડની સાથે ઓફ લાગશે જ. આ યાદ રાખજો હંમેશા માટે. ગમે તે તમે એવું કહેતો કે તેને ગરોળીથી બીક લાગે છે તો તમે શું કહેશો? લિઝર્ડ, એટલે કે અફ્રેડ ઓફ લિઝર્ડ. બરોબર. હી ઇઝ અફ્રેડ ઓફ લિઝર્ડ. ગરોળીથી બીક લાગે છે. હું બજારમાં હતો. આઈ વોઝ ઇન ધ માર્કેટ. બરોબર. હવે દેખો, આ એક યાદ રાખજો કે આ બે નોટ મેં તમને આપી દીધી. બે નોટની અંદર શું લખેલું છે એ જોઈ લઈએ. કોઈ પ્લેસ, સ્થળ હોય તો ધ લાગશે. શું લાગશે? ધ લાગશે. બરોબર. એટલે કે અહીંયા દેખો માર્કેટ આવ્યું તો એની આગળ મેં શું લગાવ્યું? ધ. પણ શહેર, સિટી, ગામડા તેની આગળ ધ નહીં લાગે. હવે મારે એવું કહેવું હોય કે અમેડાબાદ તો હું એવું કહું ઇન ધ અમેડાબાદ. ના. સિટી હોય, ગામડા હોય, શહેર હોય એની અંદર લાગશે નહીં ધ. બરોબર. ધ નહીં લાગે. ઓકે. પણ જે દેશ હોય, ધારો કે આવા શોર્ટ ફોર્મ વાળા હોય એની અંદર આગળ ધ લાગશે. બરોબર. યુકે, યુએસએ, યુએઈ. ઓકે. આ બધા શબ્દોની આગળ શું લાગશે? ધ લાગશે. હવે દેખો નકાર વાક્ય આવ્યું. હું બેંગ્લોરમાં નથી તો શું આવશે? કરતા એટલે કે સબ્જેક્ટ પ્લસ એમિઝાર, નોટ પ્લસ આવી રીતે આઈ એમ નોટ ઇન બેંગ્લોર. બરોબર. શું તેની ડૉક્ટર છે? તો આની અંદર તમારે બનાવવાનું છે શું. દેખો તેની એટલે છોકરી એટલે સી આવશે. સીને શું લાગે? ઇઝ. તો અહીંયા શું આવ્યું? એટલે ઇઝ સી એ ડૉક્ટર. બરોબર. શું આ તમારો મોબાઈલ હતો? તમારો એટલે કે ધીસ યોર. બરોબર. તો એની જગ્યાએ શું લાગે? ઇઝ. તો ઇઝ ધીસ યોર મોબાઈલ. શું આ તમારી ગાડી છે? તો ધીસ યોર, ઇઝ ધીસ યોર કાર. શું આ તમારી બહેન છે? તો અહીંયા બહેન માટે શું વપરાય? સી. ઇઝ સી યોર સિસ્ટર. બરોબર. હવે તો આપણે મિક્સ એક્સરસાઇઝ તો જોવાના જ છીએ, પણ એની પહેલાં મિક્સ એક્સરસાઇઝ જોઈએ એના પહેલાં ક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે આ પ્રમાણે તમારે લગાવવું પડે. શું? દેખો સબ્જેક્ટ, એમિઝાર, V1, ING અને ઓબ્જેક્ટ. ધારો કે હું કહી રહ્યો છું કે હું પાણી પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ વોટર. દેખો આ એમ અહીંયા ડ્રિંકિંગ ING લાગશે અને વોટર. બરોબર. આવી રીતે તમારે ક્રિયા ચાલશે ત્યારે ING લગાવવું પડે. બરોબર. અને આનું નોટ લગાવું. હું પાણી પી રહ્યો નથી. બરોબર. એવું કેવું છે તો આઈ એમ નોટ ડ્રિંકિંગ વોટર એટલે અહીંયા નોટ આવશે. એમિઝાર પછી શું આવશે? નોટ. બરોબર. હવે તમારે આ પ્રશ્નાર્થ વાક્યનો છે. બરોબર. શું તમે પાણી પી રહ્યા છો? તો શું કહેવું છે તમારે? શું તમે પાણી પી રહ્યા છો? તો ઇઝ યુ આર ડ્રિંકિંગ વોટર. એવું તમે કહી શકો છો. આગળ જોઈએ. ઓકે. હું પાણી પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ વોટર. આ એક એક્ઝામ્પલ થઈ ગયું. બીજું એક્ઝામ્પલ આવી રહ્યું નકાર વાક્યનું. હું પાણી પી રહ્યો ન હતો તો આઈ વોઝ નોટ ડ્રિંકિંગ વોટર. બરાબર. વોઝ આવશે. વોઝ કાં તો વર, પણ આઈ જોડે શું વપરાય? વોઝ. શું તમે વાંચી રહ્યા છો? દેખો આની અંદર શું તમે વાંચી રહ્યા છો એટલે કે આર યુ રીડિંગ. બરાબર. આ ત્રણે ત્રણ આવી ગયું. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ, મિક્સ એક્સરસાઇઝ. એની અંદર આપણે દેખો અમે આ બધા લખ્યા નથી. કેમ નથી લખ્યા? તમારી પ્રેક્ટિસમાંથી નથી લખ્યા. બરાબર. હું તમને સમજાવી દઈશ પણ તમારે કહેવાનું છે. હું તમને ખાલી આની અંદર
આની અંદર 10 છે તો 5 હું તમને સમજાવીશ ને 5 તમારી પ્રેક્ટિસ માટે રહેશે. બરાબર. દેખો, આ તમારો બગીચો નથી, તો આ એટલે ધીસ. બરોબર. ધીસ ઇઝ નોટ યોર ગાર્ડન. બરોબર. શું તમે રાજકોટમાં હતા? તો અહીંયા શું વપરાશે? તમે એટલે યુ. બરોબર. યુ વપરાશે. બરોબર. આર અહીંયા વપરાશે આર. બરોબર. આર યુ ઇન રાજકોટ. બરોબર. રાજકોટ પ્રશ્નાર્થ. ઓકે. અહીંયા ધ નહીં લાગે. મેં તમને કીધું સિટી શહેર હોય એની અંદર ધ નહીં લાગે. એટલે આર યુ ઇન ધ રાજકોટ એવું નહીં. આર યુ ઇન રાજકોટ. બરોબર. તે મારી બહેન છે એટલે તે મારી બહેન છે એટલે સી વપરાશે. બરોબર. સી ઇઝ માય સિસ્ટર. બરોબર. સી ઇઝ માય સિસ્ટર. ડન. ઓકે. હું દોડી રહ્યો છું, તો આ ક્રિયા ચાલી રહી છે એટલે કે આઈ એમ રનિંગ. બરોબર. આઈએનજી લાગશે. હું કોલેજમાં હતો, તો આઈ વોઝ ઇન કોલેજ. બરોબર. આઈ વોઝ ઇન કોલેજ. હું લખી રહ્યો છું, તો આ આઈ એમ રાઇટિંગ. આઈએનજી લાગશે. બરોબર. તો મેં બહુ બધા વાક્યો કહી દીધા. હવે તમારે આ બધા વાક્યો કહેવાના છે. બરોબર. ચલો સમજાવી દો. ચલો, મારો મૂડ મરી ગયો. ચલો સમજાવી દો. તે ખૂબ જ સુંદર છે. બોલો શું આવશે? અહીંયા વસ્તુ છે, મંદિર છે, તો અહીંયા શું આવશે? ઈટ. વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, એના માટે શું વપરાય? ઈટ. તો ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. બરાબર છે. તેઓ મને બોલાવી રહ્યા નથી. ધે આર નોટ કોલિંગ મી. બરાબર. ધે આર નોટ કોલિંગ મી. શું આ તમારું ઘર છે? તો ઇઝ ધીસ યોર હાઉસ. ઇઝ ધીસ યોર હાઉસ. આવી રીતે વાક્ય આવશે. ઓકે. શું આ તમારી બુક હતી? બુક હતી, તો શું આવશે? વોઝ ધીસ યોર બુક. બરોબર. તમામ વાક્યો મેં તમને સમજાવી દીધા. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો. અને જો તમારે આ બધા વાક્યો જાતે પ્રેક્ટિસ કરવા તો શું કરજો? પહેલાં વિડીયોને પોઝ કરી નાખજો અને બધા જે વાક્યો છે એ ગુજરાતીમાં તમે લખી નાખજો અને પછી બધા ઇંગ્લિશ લખી નાખજો. પછી તમે મેં જે સમજાવ્યું એ પ્રમાણે જોઈ લેજો તમારા વાક્ય સાચા છે કે નહીં. બરાબર. આવી રીતે તમે ઇંગ્લિશ બોલવાનું થોડું ચાલુ કરજો. બરાબર. તમને કોઈક મમ્મી કે શું કરી રહ્યો છે તું અત્યારે? તો તમે કહો હું અત્યારે હોમવર્ક કરી રહ્યો છું. આઈ એમ ધારો કે હું લખી રહ્યો છું, હોમવર્ક લખી રહ્યો છું, તો નાઉ આઈ એમ રાઇટિંગ હોમવર્ક. બરાબર. આવી રીતે તમે બોલી શકો. ઓકે. આઈ હોપ કે આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે લાઈક કરજો. ચેનલને નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બે લાઈક અને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.